નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૌશિક તેરૈયા અને જીએસટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું હવામાન વિશે। તો હવામાન વિભાગે અત્યારે જે એક લેટેસ્ટ આગાહી આપી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। તમે છેલ્લા જે એક અઠવાડિયામાં મેઘરાજાનો જે મિજાજ છે તે તમે જોયો હશે। અમદાવાદ હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના અમુક ભાગ હોય કે પછી ઉત્તર ગુજરાત હોય, હવામાન વિભાગે હવે આગામી 3 દિવસ માટે 30 જુલાઈ, 31 જુલાઈ અને 1 ઓગસ્ટ માટે ફરી એકવાર એલર્ટ આપ્યું છે। જી હા મિત્રો, આગામી જે 3 દિવસ છે જ્યારે વરસાદ ફરી એકવાર એન્ટ્રી કરશે, ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના પટ્ટામાં ઘણા એવા ભાગો છે કે જ્યાં અતિ ભારે વરસાદ વરસી શકે છે। એક મોટી સિસ્ટમ ફરી એકવાર ગુજરાતમાં એન્ટ્રી કરે એવી પૂરેપૂરી સંભાવના છે। આ સિસ્ટમ છે જે મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત તરફ આગળ વધી શકે છે, જેના કારણે રાજ્યમાં ફરી એકવાર પૂર જેવી સંભાવના પણ સર્જાઈ શકે એવું કહીએ તો નવાઈની વાત નથી। જી મિત્રો, હવે હું અત્યારે તમને સમગ્ર માહિતી સેટેલાઇટથી જણાવીશ। અત્યારે તમે જોઈ શકો છો કે રાજ્યમાં અત્યારે જે હાલની વાદળોની સ્થિતિ છે, તમે એક અહીંયા જે ડીપ ડિપ્રેશન છે તે અહીંયા સર્જાયેલું છે, બંગાળની ખાડી ઉપરથી આગળ વધીને તે પશ્ચિમ બંગાળ અને ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે, જે ધીમે ધીમે મૂવ કરી અને મધ્યપ્રદેશ અને ત્યારબાદ ગુજરાત તરફ આગળ વધશે। આ ખાસ એક મોટો વાદળોનો સમૂહ તમને અત્યારે દેખાઈ રહ્યો છે, કારણ કે ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહી છે, આ બાજુથી ડીપ ડિપ્રેશન આવી રહ્યું છે, સાથે જ રાજસ્થાનથી લઈને બંગાળ સુધી બંગાળનો જે દરિયા કિનારો છે ત્યાં મોન્સૂન ટ્રફ સક્રિય છે, ચોમાસાની ધરી અત્યારે ત્યાં સક્રિય છે। હવે હું જણાવીશ તમને ખાસ જે 30 જુલાઈ અને આપણે 31 જુલાઈની વાત કરી છે તેની વાત કરી દઉં તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે વાદળોનો ગાઢ સમૂહ જેમ જેમ સમય આગળ જતો જશે, 28 તારીખ, ત્યાર પછી 29 જુલાઈ અને ત્યાર પછી 30 અને 31 જુલાઈ, આ જેમ જેમ સમય આગળ આવતો જશે તેમ તેમ આ જે વરસાદી સિસ્ટમ છે તે મધ્ય ભારત અને ત્યારબાદ પશ્ચિમ ભારત તરફ ફંટાઈ શકે છે। ખાસ કરીને મધ્ય ભારત એટલે કે મધ્યપ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ અને આપણા જે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે, આ બે પટ્ટો છે ત્યાં ખાસ બહુ વધારે પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના છે, કારણ કે આ સિસ્ટમ બંગાળની ખાડી તરફથી ફંટાઈને આવે છે, તેના કારણે આ જે ભાગો છે તે સૌથી વધુ પ્રભાવિત થાય તેવી સંભાવના છે। તમે જોઈ શકો છો કે 30 જુલાઈએ આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને એકદમ નજીક આવી જાય છે અને 31 જુલાઈએ તેના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડે એવી સંભાવના છે। મિત્રો, ઘણી જગ્યાએ 8 થી 10 ઇંચ સુધીનો ફરી વરસાદ ખાબકી શકે છે। જેમ જેમ દિવસો આગળ જતા જશે તેમ તેમ આપણને વધુ ચિતાર સ્પષ્ટ થશે। હવામાન વિભાગ પણ આ અંગે વધુને વધુ લેટેસ્ટ અપડેટ આપતું રહેશે। નમસ્કાર મિત્રો।